હું નિર્મલસિંહ પરમાર, આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રભારી। આજે અમારી સાબરકાંઠા જિલ્લાની સમગ્ર વિધાનસભાની ટીમ અત્રે હિંમતનગર કલેક્ટર કચેરી આગળ ઊભી છે। આજે અમે અમેરિકાએ ભારત સાથે જે ટ્રેડ ડીલ કર્યું છે એના અંતર્ગત અમેરિકાએ ભારત ઉપર 18% ટેરિફ લગાવ્યો છે, જ્યારે ભારત જે કંઈ ચીજ વસ્તુ અમેરિકાના વેચશે તો એ 0% એ ટેરિફ લગાવવાનું જે ડીલ કરી છે એના વિરોધમાં અમે આજે આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લા અહીંયા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી અને સરકારશ્રીને જાગૃત કરવા માગીએ છીએ કે જેમ બને એમ જલ્દી આ ટ્રેડ ડીલ એ રદ કરવામાં આવે, કારણ કે એબસ્ટેન ફાઇલનું દબાણ હોય કે અડાણીનું અમેરિકાનું વન બાબતે અમેરિકાએ જે અડાણી ઉપર જે પ્રેશર જે મૂક્યું છે એને બચાવવા માટેનું દબાણ હોય જે હોય તે પણ માનનીય મોદી સાહેબે આ જે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરેલું છે એ કિસાનો માટે ઘાતક સાબિત થવાનું છે। એટલા માટે અમે આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરીએ છીએ અને માગણી કરીએ છીએ કે આ ટ્રેડ ડીલ એ સદંતર બંધ થવી જોઈએ। જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ગુજરાત સ્તરે, ગુજરાત રાજ્ય લેવલે આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે। અમારા ગુજરાત સ્ટેટના વરિષ્ઠ નેતાઓ માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી સાહેબ, ચૈતર વસાવા સાહેબ અને અમારા ધારાસભ્ય લોકલાડીલા એવા ગોપાલભાઈ ઇટાલિયા, આ બધાએ માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ આ બાબતથી વાકેફ કરેલા જ છે। એટલે અમારી આમ આદમી પાર્ટી ગુજરાત સ્તરની તમામ વિધાનસભાના અમારા વરિષ્ઠ નેતાઓ આજે સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરીએ આ ટ્રેડ ડીલ રદ કરવા માટેનું આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે હવે ખેડૂતોનું શોષણ બંધ થવું જોઈએ, કારણ કે એકમાત્ર ખેડૂત એવો છે કે જેના ઉપર આખા ઉદ્યોગો અને ગુજરાત સરકારની તમામ વિભાગની જે કંઈ ચાલે છે એ બધું જ કિસાનો ઉપર હોય છે અને કિસાનોનું શોષણ એ દેશની પડતીની નિશાન હોવાથી અમે આમ આદમી પાર્ટી આજે સખ્ત વિરોધ કરીએ છીએ કે આ અમેરિકા સાથેનો ટ્રેડ ડીલ એ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ અને રદ કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર આમ આદમી પાર્ટી સખ્ત આંદોલન કરશે। એ જય હિન્દ, જય ભારત।